તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરી દીધેલો છે। જે આપણે 4 રસ્તા જે વાત જે છે ત્યાં ફરીથી આજનો વ્લોગ વિડીયો જે છે તે અહીંયા સ્ટાર્ટ કરેલો છે બરાબર, 4 રસ્તા બાજુ બરાબર। ફરીથી આજનો વ્લોગ વિડીયો એકની એક જગ્યા પર એટલે કે 4 રસ્તા પર જે આપણે વ્લોગ વિડીયો જે કાલે શૂટિંગ કર્યો હતો તો એની એ જગ્યા પર આજનો વ્લોગ વિડીયો ફરીથી સ્ટાર્ટ કરેલો છે। અને આજે વાગેલા છે લગભગ 5:30 નો સમય થયેલો છે। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો અહીંયા આપણે સ્ટાર્ટ કરેલો છે। અને આજની તારીખ છે 4/8/2026 અને વ્લોગ વિડીયો સાંજે 5:30 નો સમય થયેલો છે। અને વ્લોગ વિડીયો એટલા સમય પ્રમાણે વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। તો આજના વ્લોગ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છે કે જમીન માટે ઝઘડા બરાબર। તો ભાઈ જે મતલબ કે રહેતા હોય બરાબર, ભાઈ જમીન માટે ભાઈ એટલે કે મતલબ કે છે ને જમીન માટે ભાઈ સાથે દગો બરાબર। તો જમીન મિત્રો આપણા બાપ દાદાની કે આપણી કે આપણા પપ્પાની કે બરાબર, અને એમાં પણ આપણે 2 ભાઈ ગમે તે હોય બરાબર, તેમાં જમીન વેચી પણ નાખી હોય અને અમુક મતલબ કે વધારે ઓછી પડતી એવું લાગે બરાબર। તો ભાઈ જે છે મતલબ કે સીડા પાડી છે, તમે બધાને ખબર જ છે અત્યારે બધું એ જગ્યા ઉપર ચાલુ છે। અને ચોમાસાની અંદર તો પણ આવું ખાસ થતું હોય છે, ખેડવાનું આતે હોય ટ્રેક્ટરથી એટલે પાળી આતે આમ તોડી નાખે ના છે તેમ છે, અને ઝઘડા આતે થતા હોય છે વધારે બરાબર। તો મિત્રો ભાઈ સાથે દગો થતો હોય છે બરાબર, ભાઈને સાથે દગો કરે છે જમીન માટે બરાબર। તો જમીન આપણે શું લઈને આવ્યા અને શું લઈને જવાના છે, ભાઈ હોય તો સાથે મળીને સંપી અને રહેવું બરાબર। કારણ કે મિત્રો આપણે 2 ભાઈ હોય બરાબર, દાખલા તરીકે આપણે વાત કરીએ, એક મા બાપના 2 દીકરા હોય અને 2 દીકરાને જમીન સરખી હોય પણ આગળ પાછું આ તે થોડું એમની મતલબ કે પ્રગતિ મોટા ભાઈની કે નાના ભાઈની પ્રગતિ થાય, મતલબ કે નાના ભાઈની પ્રગતિ વધારે થાય બરાબર, ધંધો રોજગાર ચાલે બરાબર, સારો એવો નોકરી પૈસા આતે એમની પાસે વધારે પૈસા હોય અને મોટા પાસે થોડું એવું હોય બરાબર, મતલબ કે પરિસ્થિતિ પ્રમાણે થોડો ઓછા પૈસાદાર હોય ને આ છે તે છે। તે જે મોટો ભાઈ જે છે નાના ભાઈને થોડી જે જમીન જે છે એની પાળી જે છે એ મતલબ કે થોડી એનામાં અંદર ઘૂસી જાય ને આમ છે તેમ છે, બધો ઝઘડો થાય બરાબર ભાઈ વચ્ચે। નાનો ભાઈ ભલે સમજે કદાચ બરાબર અને મોટો ભાઈ છે કદાચ ના પણ સમજે બરાબર। તો ભાઈ હોય મિત્રો આવું જમીન વચ્ચે ભાઈ જે છે દગો કરતા હોય છે બરાબર। મેં અમુક વિસ્તારોની અંદર પણ સાંભળેલું પણ છે, અને અમારે અહીંયા અમુક જગ્યાએ એવું થાય છે બરાબર કે જમીન માટે લડ્યા બરાબર। તો જમીન આપણે શું લઈને આવીએ છીએ, શું લઈને જવાના છે મિત્રો, હળી મળીને રહેવાનું બરાબર। ભાઈ સાથે દગો જમીન માટે કરવો એ શક્ય અને સારું ના કહેવાય બરાબર। આપણે જમીન માટે આપણે ભાઈ સાથે આવો વ્યવહાર કરી નાખીએ છીએ અને લડતા હોય છે અને આ છે તે છે એવું થતું હોય છે। તો મિત્રો જમીનના ભાવ આતે તો અત્યારે ઘણા છે બરાબર, દરેક વિસ્તારો પ્રમાણે ભાવ જે છે જમીનના અલગ હશે બરાબર। તમે વ્લોગ વિડીયો જોવો છો એવા મારા તમામ ચાહક મિત્રો, તમારે એ બાજુ તમારા વિસ્તારો બાજુ એ બાજુ પણ જમીનનો જે ભાવ જે છે એ કદાચ મતલબ કે એ બાજુ ઓછો હશે, કદાચ વધારે પણ હશે ને અત્યારે તો જમીનના ભાવ વધારે જ છે બરાબર દરેક જગ્યાએ। અને અમારે આ બાજુ કેટલો છે હજુ મને ખબર નથી, લગભગ 10-15 લાખનો છે બરાબર, એટલે કંઈક બોલે છે બરાબર, એકરના કે એટલા કંઈક છે, અને ગુંઠાના ખબર નહીં આપણને બરાબર કેટલા છે શું છે બરાબર। તો જમીનનો ભાવ એ પ્રમાણે છે, અને પણ તોય પણ ભાઈઓ જે છે જમીન માટે પૈસા માટે લડતા ઝઘડતા હોય છે બરાબર। આવું તો ના કરવું જોઈએ, જમીન માટે આપણે લડવું નહીં મિત્રો બરાબર। તો મિત્રો આપણે 2 ભાઈ હોય અને એમની મતલબ કે મેં તમને આગળના ખંડની અંદર વાત કરી કે સરખી જ જમીન હોય બરાબર, મતલબ કે બરાબર સરખી એટલે કે એમના મા બાપે જે છે 2 ભાઈને માપની બરાબર સરખી બરાબર 2 ભાઈને સરખા ભાગે મતલબ કે જમીન જે છે એ વેચણી કરી દીધેલી હોય બરાબર, વેચી દીધેલી હોય તો છતાં અમુક ખેતી આતે કરતા હોય તો અમુક એ ભાઈ જે છે થોડો આગળ ખસે, પાળી તોડીને થોડો આગળ ખસે, આમ છે તેમ છે, કદાચ પાળી ના હોય તો થોડો આગળ વાવતો જાય, આગળ ભરાતો જાય, મતલબ કે ખેતરની અંદર આગળ ભરાતો જાય, એમ કરતા થોડો વધારે અંદર ભરાઈ જાય એટલે નાનો ભાઈ જે છે પછી ગુસ્સે થાય બરાબર કે આવું આટલું બધું એ કરું છું તો એ મારામાં આટલો બધો ઘૂસી જાય છે, આમ છે તેમ છે, એટલે પછી મોટો ઝઘડો થાય ને ભાઈ વચ્ચે વિશ્વાસ થાય અને મતલબ કે મા બાપની ઇજ્જત જાય તથા એમની પણ ઇજ્જત જાય એવું બધું થાય બરાબર। તો ખાસ કે મા બાપની ઇજ્જત સાચવજો અને તમારી પણ ઇજ્જત સાચવજો બરાબર મિત્રો। આવું બધું કોઈ જગ્યાએ થાય તો થોડું આતે તેમને કહેવાનું બરાબર, અને તમે પણ ખાસ કરીને આવું બધું ધ્યાન રાખજો બરાબર। આવી બધી જમીન માટે ખાસ કે લડવાનું નહીં ને ઝઘડવાનું નહીં બરાબર। જમીન તો અહીંયા જ રહેવાની છે, આપણે શું લઈને આવ્યા શું લઈને જવાનું છે બરાબર। તો ખોટા સંબંધ બગાડવા એ સારું ના કહેવાય બરાબર।
તો મિત્રો બસ કે આવો જમીન માટે ઘણી બધી જગ્યાએ લડતા ઝઘડતા હોય છે, તો મારે વ્લોગ વિડીયો એની માટે જ બનાવવો પડ્યો, બરાબર. તો જમીન માટે મતલબ કે ઘણા બધા લડતા હોય છે અને અમુક જે છે ભાઈ વેચી પણ દેતા હોય છે, બરાબર. અને હા, ખાસ કે જમીન મિત્રો વેચી દેતા હોય છે ને, તો પોતાના મતલબ કે નામે જમીન ના હોય ને તો જે છતાં છે અમુક વેચી દેતા હોય છે અને પછી ઝઘડા થતા હોય છે, બરાબર. અમુક ભાઈ મતલબ કે બે ભાઈ હોય, બરાબર. ધારો કે બીજી એકવાર દાખલો આપું તમને. બે ભાઈ હોય, બરાબર, અને એક ભાઈએ જમીન બે ભાઈની સરખી હોય, બરાબર. તો અમુક કારણો અનુસાર બે ભાઈને બનતી ના હોય, બરાબર. મતલબ કે થોડો વિશ્વાસ થતો હોય, બરાબર. તો મતલબ કે નાનો ભાઈ, આપણે ધારો કે નાના ભાઈનું હવે ઉદાહરણ આપીએ, તો નાનો ભાઈ જે છે મોટા ભાઈની જમીન જે છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને વેચાઈ દે, તો એવું પણ થતું હોય છે અને પછી પણ ઝઘડા આતે થતું હોય, તો એવું પણ થાય છે. તો મિત્રો ખાસ કે તમારી જમીન આતે હોય તો આવું બધું ધ્યાન રાખજો. અમુક ભાઈ આતે હોય તો અમુક એવા હોય તો આવું બધું થાય છે, બરાબર. અમુક જગ્યાએ અમારે આતે આજુબાજુનો વિસ્તાર જે છે ને, અમે ત્યાં વાતો પણ મેં સાંભળેલી છે. એવું થયું નથી કોઈ યાર, પણ વાતો પણ સાંભળેલી છે, આવું બધું થાય છે, આ છે તે છે, એવું બધું થાય, બરાબર. આજુબાજુનો અમારે થોડો દૂર એવો વિસ્તાર જે છે ને, એવું બાજુ તો બધું જ જોવા મળે. મેં તમને બ્લોગ વિડીયોની અંદર જે પણ પૂછ્યું ને એ બધું જ જોવા મળે છે. અને જે સત્ય છે મિત્રો, હું સાચું બોલું છું. બ્લોગ વિડીયોની અંદર ભલે હું તમને કંઈ બતાવતો નથી, પણ હું સાચું જ બોલું છું, બરાબર. જે છે સાચું છે, જે છે સત્ય છે, બરાબર. સત્ય મતલબ કે શિખર સુધી સારું પહોંચે, બરાબર. અને સાચું જ રહે. જૂઠું જે છે, ખોટું બોલીએ તો આપણે ખોટું મતલબ કે વધારે ના ચાલી શકે, બરાબર. તો જે છે મિત્રો સત્ય વાત કરું છું, ભલે તમને વ્લોગ વિડીયોની અંદર હું નથી બતાવતો, બરાબર. તો મિત્રો મેં કંઈક વાતો સાંભળલી હોય ને તો જ હું તમને વ્લોગ વિડીયોની અંદર કહું છું કે અમારે આવું અહીંયા આજુબાજુ વિસ્તારની અંદર મેં સાંભળેલું છે, આવું થયેલું છે, આવી ઘટનાઓ થયેલી છે. તો એ જે છે મિત્રો હું તમને સાચું કહું છું, કારણ હું તમને કદાચ વ્લોગ વિડીયોની અંદર બતાવી નથી શકતો અમુક એ, બરાબર. તો પણ જે બોલું છે મિત્રો સત્ય છે, બરાબર. તમને ભલે સારું લાગે કે ખોટું લાગે, બરાબર. અને તમને વ્લોગ વિડીયો જોવાના ગમે તો જોજો, કંઈક નવું શીખવા મળે તો જોજો વ્લોગ વિડીયો. હું તમને કહેતો પણ નથી કે વ્લોગ વિડીયો મારા આ છે તે છે, બરાબર. તો તમને કંઈક નવું શીખવા મળે, કંઈક થોડી તમને સમજણ મળે, એ માટેના પણ આપણા પ્રયાસો છે, બરાબર. કદાચ આવું ખોટું કોઈ પગલું ભરી રહ્યા હોય તો કદાચ મનમાં જે વિચારો ઘેરાયેલા હોય, ભાઈ ભાઈ વચ્ચે થોડું દુશ્મની આતે હોય, બરાબર, થોડું વિરોધ આતે હોય, તો એવું બધું ના કરતા. ભાઈ માટે ભાઈ જ છે આપણો, બરાબર. ગમે તેવો જમીન ભલે લઈ લે, બરાબર, આ છે તે છે, પણ ભાઈ તે ભાઈ જ કહેવાય, બરાબર. આખરે ગામના પહેલા નહીં આવશે, પણ ભાઈ જે છે આપણો પહેલો આવશે, બરાબર. તો ભાઈ ભાઈ વચ્ચે આવું કોઈ દિવસ વિશ્વાસ ઝઘડો હાથે રાખવું નહીં, બરાબર. તો મિત્રો આવું બધું ઘણી બધી જગ્યાઓ જે છે આ બધું થતું હોય છે, અને તમારે આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાં કદાચ ના પણ થયું હોય, કદાચ તમે સાંભળ્યું પણ હશે તમારા કાને, બરાબર. આવી બધી મતલબ કે ઘટનાઓ જે છે આ તે ઘટતી હોય છે, તો તમે સાંભળ્યું પણ હશે, બરાબર. તો જમીન માટે ખોટા લડશો નહીં, ઝઘડવું નહીં. અને ખાસ કે મેં તમને કીધું એમ કે જમીન જે છે પોતાના ભાઈની હાથે બીજે વેચી દેતા હોય છે. અને અમુક જે છે મિત્રો જમીન લીધેલી હોય ને તો બીજાને મતલબ કે વેચી દેતા હોય છે, બરાબર. ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને મતલબ કે મોટા જમીન મતલબ કે દલાલ જોડે વેચી દેતા હોય છે, બરાબર. ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને, બરાબર. અને અમુક એવું પણ થાય છે કે જમીન લેવા જાઓ ત્યારે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું કે જમીનની પૂરેપૂરી ચકાસણી કરવી. આ તો તમને વ્લોગ વિડીયોની અંદર જમીન વિશે વ્લોગ વિડીયો બનાવી એટલે તમને કહું છું કે તમે જમીન લેવા માટે જાઓ, કદાચ તમારે લેવાની આતે હોય તો જમીન લેવા માટે જો તો જમીનની પૂરેપૂરી ચકાસણી કરવી અને જમીનની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ તમને જમીનના જે કાગળિયો, જે દસ્તાવેજો જે છે એની પણ પૂરેપૂરી ચકાસણી કરી, શું છે કઈ ખામી નથી જમીનની અંદર, નામ આ તે બધું ચડેલું છે વ્યક્તિનું, અને આપણા નામે થશે કે નહીં થાય એ જમીન, એ અને ખાસ કે સરકારી જમીન બોલે છે કે માલિકીની જમીન છે કે પછી ફોરેસ્ટની જમીન છે, એ બધું સાવચેતીથી જોઈ ચકાસણી અને પછી જે છે તમારે જમીન લેવી હોય તો લીજો. તો જમીનની વાત નીકળી એટલે મેં તમને વ્લોગ વિડીયોની અંદર કીધું, બરાબર. તો મેં પહેલા પણ કીધું હતું કે વ્લોગ વિડીયોની અંદર કંઈક મિત્રો નવું શીખવા મળશે, બરાબર. તો આ બધું ખાસ કરીને બાબતોનું ધ્યાન રાખજો. જો કદાચ તમે જમીન લેવા જવા હોય તો પૂરી ચકાસણી કરવી. આજુબાજુના વ્યક્તિને તમે જમીન લેવા જવા હોય તો કદાચ પૂછી જવું આ ભાઈ કેવો છે, શું છે, આ તે, પછી તમે જમીન લેજો, બરાબર. જમીન લેવાની ના નથી, પણ તમે છેતરાતા નહીં. તો મિત્રો જમીનની વાત નીકળી એટલે મેં તમને વ્લોગ વિડીયોની અંદર થોડું કીધું હતું કે જમીન વિશે, બરાબર. આવું બધું જમીન લેવા જાઓ ત્યારે આ બધી ચકાસણી કરી અને પૂરી ચકાસણી કર્યા બાદ તમારે બધું મતલબ કે નિરીક્ષણ કરી અને પછી જમીન લેવી. કદાચ જમીન તમારે લેવી હોય તો અનુભવી માણસ જે દલાલ આતે હોય તેમને સાથે લઈ જવા, બરાબર.
બરાબર, કે જમીન લીવેજ કરતા હોય એવા માણસોને લઈ જવા. કારણ કે કદાચ જમીન આતે કાગળિયોમાં તમને થોડી ઓછી ખબર આતે પડે તો જે છે મતલબ કે જે જાણકારી વ્યક્તિ જે છે પૂરી માહિતી આતે બધી પહોંચેલી નોટો હોય બરાબર, દલાલ આતે, તો એમને સાથે લઈ જવા. કારણ કે આવી બધી તમે જગ્યાઓ છે, અમુક જગ્યાએ છેતરાઈ જવાય છે બરાબર, ઘણા બધા છેતરાઈ જતા હોય છે. અને અમારે પણ આ બાજુ થયું હતું એક જગ્યાએ બરાબર, જમીન લી લે ખરી બરાબર, પણ એ પોતાના એ વ્યક્તિની નથી હોતી, એ કોકના બીજાની હોય છે. અને એ જમીન આપણે લઈ લેતા હોય છે અને પછી આપણે જે વ્યક્તિ આપણને જમીન આલી એ વ્યક્તિ સાથે આપણે બોલવાનું થાય, ઝઘડો થાય, પછી પોલીસ કેસ થાય, આ તે છે. પછી પોલીસ કેસ થાય એટલે પછી આગળ આપણો જે કાર્યવાહી કરવામાં આવે. અને એ જે જમીન હોય એ પોતાની પેલાની ના હોય, મતલબ કે બીજાની જમીન હોય, એ વ્યક્તિ જે છે આપણને ડાયરેક્ટ આપી દેતો હોય છે બરાબર. આ છે તે છે, એવું બધું ઘણું બધું થાય છે. આવું બધું ખાસ કરીને જમીનની ચકાસણી કરીને મતલબ કે લેજો. તો બસ મિત્રો, આજનો બ્લોગ વિડીયો જમીન વિશે થોડો બનાવ્યો હતો. લડાઈ ઝઘડા ભાઈ વચ્ચે જે છે આ તે થતું હોય તો એના માટે બનાવ્યા હતા. અને થોડું બ્લોગ વિડીયોની અંદર ડિટેલની સાથે કહી દીધું કે જમીન લેવા જાઓ ત્યારે આવી બધી બાબતોનું ધ્યાન રાખજો. તો બસ મિત્રો, આજનો બ્લોગ વિડીયો જે છે આટલા પર ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં, નવા બ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.